નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાત કરીએ જૂનાગઢની માળિયાહાટીના પોલીસ એક્શન મોડમાં છે। લાડુડી ચેકપોસ્ટ ઉપર ચેકિંગ હાથ ધર્યું છે તો પોલીસ એક્શન મોડમાં છે। લોકસભા ચૂંટણીને લઈને વાહન ચેકિંગ કર્યું છે। જૂનાગઢથી સમાચાર પ્રકાશમાં આવ્યા છે। દારૂ રોકડ સહિતની હેરાફેરીને રોકવા માટે પોલીસ એક્શન મોડમાં છે। વાહન ચેકિંગ હાથ ધર્યું છે। લાડુડી ચેકપોસ્ટ પર હાલ તો પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે તો જૂનાગઢથી સમાચાર સામે આવ્યા છે। ચૂંટણીને લઈને માળિયાહાટીના પોલીસ એક્શન મોડમાં છે। વાહન ચેકિંગ હાથ ધર્યું છે। દારૂ રોકડ સહિતની હેરાફેરી થતી હોય છે તેને રોકવા માટે લાડુડી ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધર્યું છે તો લોકસભા ચૂંટણીને લઈને વાહનોનું ચેકિંગ હાથ ધર્યું છે। હર્ષ સંઘવીના નિવેદનને લઈને સમાચાર સામે આવી રહ્યા છે તો પરસોત્તમ રૂપાલા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદનને લઈને તેમણે નિવેદન આપ્યું છે કે રૂપાલાએ આપેલું નિવેદન એક ભૂલ છે। નિવેદન બદલ ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપે। પરસોત્તમ રૂપાલા મુદ્દે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। નિવેદનમાં તેમણે જણાવ્યું કે રૂપાલાએ આપેલું નિવેદન એક ભૂલ છે। સી.આર. પાટીલે પણ માફી માંગી છે। હું પણ માફી માંગુ છું। નિવેદન બદલ ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપે। તો રાજકોટ લોકસભા ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલ ટિપ્પણીને લઈને તે સીટ પરથી ભાજપના ઉમેદવાર ખૂબ જ ચર્ચામાં છે। તે દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ફરી એકવાર સમાજની માફી માંગુ છું। પરસોત્તમ રૂપાલા મુદ્દે હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું કે પરસોત્તમ રૂપાલા આપેલું નિવેદન એક ભૂલ છે। આ મુદ્દે સી.આર. પાટીલે પણ માફી માંગી છે। આ સાથે જ પરસોત્તમ રૂપાલાએ પણ અનેકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી છે। તો ફરી એકવાર સમાજની માફી માંગુ છું તેમ હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું। પરસોત્તમ રૂપાલા મુદ્દે હર્ષ સંઘવીનું જે નિવેદન છે તે સામે આવ્યું છે તેમાં હર્ષ સંઘવી જણાવ્યું છે કે રૂપાલાએ આપેલું નિવેદન તેમની એક ભૂલ છે। તો પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું ત્યારબાદથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે। ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી। સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। ભારતીય કોસ્ટગાર્ડ, એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે પોરબંદરના દરિયાકાંઠે મોટું સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે। તો આ સંપૂર્ણ બાતમીના આધારે 4 દિવસ અધિકારીઓ અને કર્મચારીઓના સતત પહેરા બાદ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। વર્ષો બાદ સમુદ્રમાં ફાયરિંગ પણ થયું અને ત્યારે પાકિસ્તાનીઓની ગોળીઓનો જવાબ ભારત દ્વારા ગોળીઓથી જ આપવામાં આવ્યો હતો। ભારતીય જળસીમામાંથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરાઈ છે। આ ઝડપાયેલ ડ્રગ્સની કિંમત 602 કરોડથી વધુની છે। તો વધુ તપાસ માટે બોટને પોરબંદર લાવવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટનાને લઈને એટીએસે વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીનગરમાં પોલીસ પર હુમલો કરનાર આરોપીઓ ઝડપાયા છે। એક સપ્તાહ અગાઉ કલોલની સિંધબાદ હોટેલ પાસે 3 શખ્સોએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો હતો અને ભાગી છૂટ્યા હતા। જોકે પોલીસે આ બાબતે નાસ્તા ફરતા 3 રીઢા ગુનેગારોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। આખરે આ 3 શખ્સો પકડાઈ ગયા છે। જોકે હાલ આ 3 રીઢા ગુનેગારો ફરી પાછા લોકલ ક્રાઇમ બ્રાન્ચના શકંજામાં આવી ગયા છે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી પાસા એક્ટ હેઠળ મોકલવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે। પરસોત્તમ રૂપાલા છેલ્લા કેટલાક સમયથી તેમને કરેલા ક્ષત્રિય સમાજ પરના નિવેદનને લઈને વિવાદોથી ઘેરાયેલા છે। તેમણે કરેલા વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે અને ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી રહી છે।
એવામાં હવે રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ પર વિવાદિત નિવેદન આપ્યું છે। આ વિવાદિત નિવેદન બાદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે। રાહુલ ગાંધીએ કહ્યું, રાજાઓ મહારાજાઓનું રાજ હતું, જે પણ તેઓ ઈચ્છતા કરતા। કોઈની જમીન જોતી હોય તો ઉઠાવીને લઈ જતા હતા। તો હર્ષ સંઘવીએ કોંગ્રેસના યુવરાજ કહીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા, પરંતુ કોંગ્રેસે તો જ્યારે ઈચ્છા થઈ ત્યારે દેશને લૂંટ્યો। महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी, उठा के ले जाते थे। ರಾಜರು ಮಹಾರಾಜರು ಮತ್ತು ಶಕ್ತಿಶಾಲಿಗಳು ಅವರಿಗೆ ಬೇಕಾದಂತೆ ರಾಜ್ಯಭಾರ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಮತ್ತು ಯಾರ ಭೂಮಿಯನ್ನು ಬೇಕಾದರೂ ಕಿತ್ಕೊಳ್ತಾ ಇದ್ರು। कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की, लोकतंत्र लाए और संविधान देश को दिलवाया। લોકસભા ચૂંટણીના બીજા તબક્કા બાદ હવે ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો ઉપર ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે, તો બીજી તરફ પક્ષ વિપક્ષ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે। હાલ પરસોત્તમ રૂપાલાનો વિવાદ વચ્ચે હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પણ રાજા મહારાજાઓને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે, જેને લઈને હવે સીઆર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા, તો શક્તિસિંહ ગોહિલે પણ આ અંગે નિવેદન આપ્યું છે। રાહુલ ગાંધીના નિવેદન અંગે સીઆર પાટીલે પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસની મઠરાવટી મેલી છે। રાજા મહારાજાઓ અંગે ટિપ્પણી કરીને કોંગ્રેસે તેમની માનસિકતા ઉજાગર કરી છે। આ સાથે તેમણે કહ્યું કે રાજા મહારાજાઓને કોંગ્રેસના શાસનમાં જે અનુભવો થયા છે તેનાથી તેઓ કોંગ્રેસથી દૂર થયા છે। રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના આક્ષેપ અંગે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ પલટવાર કર્યો, તો શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભાજપે રાજપૂતમાં ભાગલા પડાવ્યા, દીકરીઓનું અપમાન કર્યું। આ સાથે તેમણે કહ્યું કે અહંકાર કર્યો, જેમાં મહત્વનો રોલ ભાજપ અધ્યક્ષનો રહ્યો। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં 2 બાળકોના પેટમાંથી સર્જરી દ્વારા ફોરેન બોડી બહાર કાઢવાની સફળ સર્જરી કરવામાં આવી છે। મહેસાણાના ખોડાભાઈની 3 વર્ષની દીકરીને 1 એપ્રિલ 2024ના રોજ રમતમાં આકસ્મિક રીતે સોયાબીન શ્વાસનળીમાં જતા તીવ્ર શ્વાસનળીની તકલીફ ઊભી થઈ। મહેસાણા સિવિલમાં તેણીને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સતત ઓક્સિજનની જરૂર પડી રહી હતી। ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ રાખ્યા દરમિયાન આર્યાનો છાતીનો સીટી સ્કેન કરતા તેને શ્વાસનળીના નીચેના ભાગમાં કોઈ વસ્તુ ફસાયેલી હોવાનું માલુમ પડ્યું હતું। ત્યારબાદ તેણીને અમદાવાદમાં રિફર કરવામાં આવી, જ્યાં તાત્કાલિક ધોરણે બાળરોગ સર્જન અને એનેસ્થેસિયા વિભાગની ટીમ દ્વારા તેની બ્રોન્કોસ્કોપી કરવામાં આવી। તો બ્રોન્કોસ્કોપી દ્વારા તેની શ્વાસનળીમાંથી સોયાબીનનો દાણો કાઢવામાં આવ્યો અને ઓપરેશન પછી ધીરે ધીરે તેણીને શ્વાસની તકલીફ દૂર થઈ હતી। પછી એક સર્જન ડૉક્ટરે એમને સલાહ આપી કે તમે સીટી સ્કેન કરાવો। સીટી સ્કેન કરાવ્યો તો એની અંદર સિંગ દાણાના 2 ટુકડા આવ્યા। તો એ સાહેબે એમને સલાહ આપી કે તમે અમદાવાદ સિવિલ હોસ્પિટલ 1200 બેડની હોસ્પિટલની અંદર ત્યાં આગળ થઈ ગયો પેલું લિફ્ટ। તો અમે ત્યાં આગળ એડમિટ થઈ ગયા અને આ ડૉક્ટર સાહેબની અમદાવાદની હોસ્પિટલે અમને જે સેવા સહકાર અને જે મંજૂરી અને એ એમના તાત્કાલિક ધોરણે એમને કામ કર્યું। બાળકીની વાત કરીશ તો એના શ્વાસનળીમાંથી સોયાબીનનો ટુકડો કાઢ્યો અને એને સારું થઈ ગયું। અને બીજા બાળકની વાત કરીશ તો એની અંદરથી જે કાચું કોપરું આવે ને એ કોપરાનો દાણો એમાં ફસાયેલો હતો, જેને કાઢી અને બંનેને સારા કરી અને ઘરે મોકલી દેવામાં આવ્યા। આ ખૂબ કોમ્પ્લિકેટેડ બ્રોન્કોસ્કોપીની એનેસ્થેશિયાની વાત કરીશ તો ડૉક્ટર સ્મિતાબેન અને એમની સાથે ડૉક્ટર નિલેશની ટીમે એનેસ્થેશિયા આપ્યો। અને પહેલા કિસ્સામાં ડૉક્ટર જયશ્રી રામજી જે અમારા એસોસિએટ પ્રોફેસર છે એમને બ્રોન્કોસ્કોપી ઇમરજન્સીમાં કરી અને ફોરેન બોડી રિમૂવ કરી। લોકસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે। તેમના દ્વારા અમદાવાદ અને આણંદમાં સંમેલન અને સભા સંબોધવામાં આવ્યા અને જ્યારે રાજનાથસિંહે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં તૃષ્ટિકરણ કરવામાં આવે છે। કોંગ્રેસ કહે છે કે લોકતંત્ર ખતરામાં છે,
કોંગ્રેસ દ્વારા દેશમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી, તેમના દ્વારા વિરોધ પક્ષના નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પાસે નીતિ નથી અને નેતા નથી કે નિયતિ પણ નથી. આ ચૂંટણીમાં ભાજપ 400નો આંકડો પાર કરશે. આ વખતે કેરળ અને તમિલનાડુમાં પણ ભાજપની સીટ આવશે. આઝાદી બાદ પહેલીવાર વિકાસની ગતિ વધી છે. 2047માં દેશ વિકસિત ભારત બનશે. 2027 आते आते वर्ल्ड की टॉप 3 कंट्रीज में से खड़े होने से दुनिया की कोई ताकत रोक नहीं सकती है. मैं मानता हूं उसके कई कारण हैं, पर सबसे बड़ा कारण है एक हमारे पास स्ट्रांग और क्रेडिबल लीडरशिप जो मोदी जी के रूप में हमारे पास है. मैं कह सकता हूं उनके पास विजन भी है, मिशन भी है और साथ ही साथ पैशन भी है. लेकिन कांग्रेस के पास क्या है, यदि इसके बारे में मुझे कहना हो तो मैं कह सकता हूं न नेता है, न नीति है और न तो नियत. ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી નવરંગપુરાના વેપારી સાથે છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે. ત્યારે નવરંગપુરાના 59 વર્ષીય વેપારીને સાયબર સેલના ડીસીપી, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના આઈપીએસ અને પીઆઈના નામે વાત કરી હતી. તમે એનસીપીના નેતા અને મની લોન્ડરિંગ કેસના આરોપી નવાબ મલિક સાથે સંબંધ રાખો છો અને તમે તાઇવાન મોકલેલા પાર્સલમાંથી એમડી ડ્રગ્સ મળ્યું છે. આ વાત કહી ધરપકડની ધમકી આપી 2.10 કરોડની છેતરપિંડી કરી છે. ત્યારે આ અંગે વેપારી મિનેશ કુમાર એન્જિનિયરે ગાંધીનગર સીઆઈડી સાયબર ક્રાઇમ સેલમાં ફોન પર ખોટી રીતે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપનારા ફેડેક્સ એક્સપ્રેસના આકાશ ચોપડા સહિત 9 સામે ફરિયાદ નોંધાવી હતી. તો મિનેશ કુમાર મશીનરીનું ટેસ્ટિંગ અને સર્ટિફિકેટ આપવાનો બિઝનેસ કરે છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ ઓનલાઈન જે ઠગાઈના કિસ્સાઓ છે તે કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તેમાં નવી મોરસ ઓપરેન્ડન્સી છે તે સામે આવી રહી છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મુંબઈ સીબીઆઈના ઓફિસર અથવા તો મુંબઈ ખાતેથી ડ્રગ ઇન્સ્પેક્ટર અથવા તો સીબીઆઈના ડાયરેક્ટરમાંથી વાત કરી એમ કહીને બોલીને જે પ્રમાણે જે લોકો પાસે છેતરપિંડી છે તે છેતરપિંડી કરતો એક કિસ્સો છે તે કિસ્સો સામે આવે છે. લગભગ જો વાત કરવામાં આવે તો 2 કરોડ 10 લાખ રૂપિયાની છેતરપિંડી છે તે છેતરપિંડી આચરવામાં આવી છે. સમગ્ર મોરસ ઓપરેન્ડન્સીની વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે 49 વર્ષના જે યુવક છે તે યુવકને ફોન કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમને કહેવામાં આવ્યું હતું કે તમારું જે પાર્સલ છે તે પાર્સલ આવ્યું છે તેમાં 200 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ છે અને 10 જેટલા જે સિમ કાર્ડ છે અને અલગ અલગ જે ગેરકાયદેસર જે ડોક્યુમેન્ટ તે મળી આવ્યા છે. ફેડરેક્સ કંપનીના કુરિયરના મેનેજર દ્વારા જે વાત છે તે વાત કરવાના બહાને આવી રીતના છેતરપિંડી છે તે છેતરપિંડી કરવામાં આવી હતી. ત્યારબાદ જે કુરિયર કંપનીના મેનેજર થકી ફોન છે તે ફોન સીબીઆઈના અધિકારીને ટ્રાન્સફર કરવામાં આવે છે તેવું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર સ્કેમ છે તે સ્કેમ ચાલુ થયો છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સીબીઆઈ અને સીઆઈડીના ઇન્સ્પેક્ટર બનીને ખોટી રીતે જે યુવક છે તે યુવકને ફસાવવામાં આવે ને ત્યારબાદ અલગ અલગ જે ડોક્યુમેન્ટ છે કે તેઓ તેમના નામે એક્ટિવ છે. 200 કરતાં વધારે જે સિમ કાર્ડ છે તે તેમના નામે એક્ટિવ છે અને સાથે જ 300 કરતાં જે વધારે બેંક એકાઉન્ટ છે તે તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવેલા છે. તેમ કહીને તેમનું જે આઈડી અને પાસવર્ડ છે તે આઈડી અને પાસવર્ડ લેવામાં આવ્યા. ત્યારબાદ તેમના જે શેર છે તે શેર બીજી કોઈ કંપનીમાં ટ્રાન્સફર છે તે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. સમગ્ર મામલે છેતરપિંડી થયું હોવાનું જે વ્યક્તિ છે તે વ્યક્તિને ખબર પડતા તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ છે તે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ જે નવી એમઓ છે તે એમઓ બહાર આવી છે એટલે કહી શકાય કે હવે સીબીઆઈ અધિકારી અથવા તો સીઆઈડીના અધિકારી કહીને જે પ્રમાણે જે છેતરપિંડી કરવાનો જે કારસો છે તે લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને સાથે જ જે ઠગબાજો છે તે ઠગબાજો દ્વારા નવી એમઓ છે તે એમઓ હવે હાલ વાપરવામાં આવી રહી છે. પરંતુ જે પ્રમાણે યુવકના 2 કરોડ ને 10 લાખ રૂપિયા છેતરપિંડી છે તે છેતરપિંડી થઈ ગઈ છે. એટલે કે હવે તો લોકોએ પણ ક્યાંક ને ક્યાંક જાગૃત થવાની જરૂર છે. જે પ્રમાણે ઓનલાઈન આવા કોલ અથવા તો આવા કોઈ પણ પ્રકારના મેસેજ આવે તો તેનાથી બચવું જરૂરી છે. જી કરચોરીની રકમની રિકવરી માટે ઈડી અને જીએસટી એક જ પ્લેટફોર્મ પર આવ્યા છે. વધુ રકમના કરના અપરાધીઓને શોધવા માટે જે કાર્યવાહી હાથ ધરાઈ છે તે દ્વારા તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. તો આ જે ફેરફારનો ઉપયોગ છે તે જીએસટી વિભાગને ફાયદાકારક નીવડશે. ઈડીને જીએસટી નેટવર્ક સાથે માહિતી શેર કરવાની મંજૂરી આપવામાં આવી છે અને જે માટે સરકારે
મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓમાં સુધારો કર્યો છે, એટલે કે હવે તેના ઉપયોગથી જીએસટી કરચોરી કરતા લોકો પાસેથી રિકવરી માટેની કાર્યવાહી કરી શકાશે. પીએમએલએની મદદથી જીએસટીને જાણ કરવાથી એક કાનૂની માળખું સક્ષમ બનશે અને તેની મદદથી મોટી રકમના કરના અપરાધીઓને શોધી શકાય છે અને બાકી કર ચૂકવવા માટે જવાબદાર છે. તો જીએસટીએન કર અપરાધીઓની માહિતી અધિકાર ક્ષેત્રના અધિકારીઓને આપી શકે છે, એટલે જીએસટી કાયદા મુજબ કરની ચકાસણી તથા નિર્ણય અને વસૂલાત માટે કાર્યવાહી શરૂ કરી શકાય છે. તો પીએમએલએથી જીએસટીએનનો સમાવેશ હવે જીએસટીએન સાથે ઈડીના કબજામાં માહિતી અથવા સામગ્રીની વહેંચણીને સરળ બનાવશે, જેનાથી જાણ થઈ શકશે કે જીએસટી કાયદાનો કોઈ પણ રીતે ભંગ કરવામાં આવ્યો છે. ચોક્કસથી કરચોરીની રિકવરી માટે હવે ઈડીના સાથે જીએસટી એક જ પ્લેટફોર્મ પર જોવા મળશે, કારણ કે જે રીતે ઈડી અને જીએસટી અલગ અલગ કાર્યવાહી કરતા હતા તેના કારણે જે મોટા કરચોરી કરનારા જે લોકો હતા તે ક્યાંક ને ક્યાંક છટકબારી જોઈને બચી જતા હતા, જેના કારણે હવે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે અને ઈડીની માહિતી હવે જીએસટીને પણ શેર કરવામાં આવશે. એટલે કે જે રીતે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હતી, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એક્ટ દ્વારા જે મની લોન્ડરિંગનો કાયદો હતો તે મની લોન્ડરિંગના કાયદામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે અને તે તમામ માહિતી જીએસટીને આપવામાં આવશે, જેના કારણે મની લોન્ડરિંગના કાયદાથી જે લોકો છટકીને બચી ગયા છે તેમને જીએસટીની અંદર સકંજામાં લેવામાં આવશે, એટલે તેમનો જે બચવાનો જે સ્કોપ છે તે ઘટી જશે. ઘણા બધા કરચોરી કરનારા લોકો એવા છે, મોટા માથાઓ એવા છે કે જે ક્યાંક ને ક્યાંક છટકબારી શોધી અને ઈડી કે જીએસટીના સકંજામાંથી બચી જતા હોય છે. પરંતુ જે રીતે હવે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે તેને લઈને ઈડી અને જીએસટી એક જ પ્લેટફોર્મ પર કામ કરશે, જેના કારણે હવે અનેક કરચોરી કરનારા મોટા માથાઓ છે તેમને હવે સકંજામાં લેવામાં આવશે અને તેના કારણે સરકારને પણ તેનાથી ફાયદો થશે. અત્યારે હાલમાં ઈડીની અંદર જે સુધારા કરવામાં આવે છે, જે મની લોન્ડરિંગ એક્ટની જે સુધારો કરવામાં આવ્યો છે તેના કારણે જીએસટીને માહિતી આપવા માટેની જે સગવડ છે તે પૂરી પાડવામાં આવી રહી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક હવે જીએસટીને તમામ માહિતીઓ અરસપરસ આપવા માટેની વાત કરવામાં આવી છે. એટલે કે જીએસટી અને ઈડી પરસ્પર એકબીજાને માહિતી શેર કરશે અને તેની અંદર જે કરચોરી કરનારા મોટા માથાઓ છે, એટલે કે રીઢા લોકો છે, તે તમામ રીઢા લોકોને જીએસટી અને ઈડીની અંદર ક્યાંક ને ક્યાંક સકંજામાં દબાવવામાં આવશે અને તેમની પાસેથી મોટી કરચોરી છે તે વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઈડી અને જીએસટી એક જ પ્લેટફોર્મ પર આવવાના કારણે અનેક મોટા કરચોરો છે તેને પકડવામાં હવે સફળતા પણ મળી રહી છે. જી. રાહુલ ગાંધીના રાજ્ય રજવાડાઓ સંદર્ભે કરેલા નિવેદન મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. તો હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે રાહુલના નિવેદનથી સમગ્ર ક્ષત્રિય સમાજને દુઃખ થયું છે અને તેમણે નિવેદન આપ્યું છે ત્યારે પ્રિયંકા ગાંધીએ ચૂંટણીલક્ષી આદિવાસી લોકોના હિતની જે વાત કરી હતી, પરંતુ તેઓ ભૂલી ગયા કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસની સરકારના શાસનમાં આદિવાસી વિસ્તારમાં રસ્તા અને પાણી નહોતું. આજે મોદીના શાસનમાં ઘરે ઘરે પાણી પહોંચ્યું છે, રોડ રસ્તાઓ બન્યા છે. આજે આદિવાસી દીકરીએ રમતગમત ક્ષેત્રે દેશભરમાં ડંકો વગાડ્યો છે. તો રાહુલ ગાંધીના નિવેદનના કારણે દેશભરના ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. જે રાજાઓએ પોતાના રજવાડાઓને એક કરવા બલિદાન આપ્યું, જ્યાં કોંગ્રેસે તેને બદનામ કરવાનું બાકી રાખ્યું નથી. અને જે રાજાઓએ પોતાના રજવાડાઓ આ દેશને એક કરવા માટે આપ્યા હોય એવા રાજાઓને, એવા રજવાડાઓને, એવા આપણા મહારાજાઓ માટે કોઈ પ્રકારના શબ્દ બોલવાનું કોંગ્રેસના આ શહેજાદા દ્વારા બાકી રાખવામાં નથી આવ્યું. દેશની જમીનો, દેશના ગરીબોના જે બચતના રૂપિયા હોય, દેશના ગરીબો માટે જે યોજના બનાવી હોય તે સૌ યોજનાઓ થકી દેશના લોકોને ગમે ત્યારે લૂંટવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો એ આ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. રાજકોટમાં ક્ષત્રિય યુવાન કુલદીપસિંહ જાડેજાએ રાહુલ ગાંધી પર આક્રોશ વ્યક્ત કર્યો છે. સુરેન્દ્રનગરના ક્ષત્રિય સમાજ આગેવાન કુલદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે રાહુલ ગાંધી ભાજપનો સ્ટાર પ્રચારક છે. કોંગ્રેસ પાસે જે નાની મોટી વોટ બેંક હતી તે પણ આ નિવેદનથી પૂરી થઈ જશે. રાજા રજવાડાઓએ લૂંટ નહોતી ચલાવી, રાજા રજવાડાઓએ પોતાનું જે હતું એ પણ આપી દીધું હતું. રાહુલ ગાંધીની પ્રાથમિક સમજણ ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. કોંગ્રેસને હવે ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડશે. ક્ષત્રિય સમાજ હવે રાહુલ ગાંધીનો વિરોધ કરશે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ નિવેદન આપતા કહ્યું હતું કે રાજાઓ મહારાજાઓનું રાજ હતું, જે પણ તેઓ ઈચ્છતા કરતા.
કોઈની જમીન જોઈતી હોય તો ઉઠાવીને લઈ જતા હતા અને ત્યારે હવે રાહુલના આ નિવેદન પર વિરોધ શરૂ થયો છે. તો એ ગોતું છું કે આના ભાષણ કોણ લખે છે, કારણ કે એનો કાયમનો પ્રશ્ન છે. આ ભાજપ માટે આ ભાજપનો સ્ટાર પ્રચારક છે. હવે અત્યારે આ બધું હળગે છે તો એમાં બળતામાં ઘી હોય એને, અને આ મુદ્દો જે કોંગ્રેસ પાસે નાના મોટા ની વોટ બેંક હતી એનું પૂરું થઈ જશે હવે. એટલે હું એ રીતે જોઉં છું આને કે આ લોકો પાસે કોઈ વિચારધારા નથી, આ લોકો પાસે કોઈ મુદ્દો નથી. એટલે હું તો પ્રાથમિક સમજણ ઉપર પ્રશ્ન ઉભો કરું છું, ખરેખર આમાં પ્રાથમિક સમજણ છે કે કેમ? રાજા રજવાડાઓએ લૂંટ નહોતી કરી, રાજા રજવાડાઓએ પોતાનું જે હતું એ દઈ દીધું હતું. અને આ જે અત્યારે ચાલી રહ્યું છે, માનો કે રાજા રજવાડાઓએ જયારે રજવાડા આપ્યા ત્યારે એના હાલિયાણા બાંધી દીધા હતા, એ હાલિયાણા બંધ કરનારા કોંગ્રેસ વાળા છે. એટલે આ તો હવે ક્ષત્રિયોએ જાગવું જોઈએ અને ક્ષત્રિયોએ ખરેખર કોંગ્રેસ વિરુદ્ધ આંદોલન ચલાવવું જોઈએ અને એને ગામડામાં પ્રવેશ ન કરવા દેવો જોઈએ. ત્યારે જુનાગઢ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ જુનાગઢ શહેરમાં ધુઆધાર ચૂંટણી પ્રચાર કર્યો હતો. જુનાગઢમાં મધુરમ વિસ્તારથી લઈને ભવનાથ ટોળેટી સુધી રાજેશ ચુડાસમાએ રોડ શો સાથે પદયાત્રા કરીને ડોર ટુ ડોર લોકસંપર્ક કર્યો હતો. ઠેર ઠેર લોકોએ રાજેશ ચુડાસમાનું અભિવાદન પણ કર્યું હતું. મધુરમ વિસ્તારથી શરૂ થયેલી રાજેશ ચુડાસમાની પદયાત્રા દરમિયાન તેમણે દેવાયત બોર્ડરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને મધુરમ વિસ્તારના વેપારીઓ તથા ટીંબાવાડી, દીપાંજલિ સહિતના સોસાયટી વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. ત્યારબાદ ભૂતનાથ મંદિરથી રોડ શો યોજી કળવસોક સ્વામી મંદિર, ગિરનાર દરવાજા થઈને ભવનાથ સુધી ચૂંટણી પ્રચાર કર્યો હતો અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. રાજેશ ચુડાસમાએ લોકોમાં નરેન્દ્ર મોદી માટે ઉત્સાહ હોવાનું જણાવી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શહેરમાં પદયાત્રાના માધ્યમથી ઘરે ઘરે જઈ લોકોનો સંપર્ક કરી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ભાજપને કમળના નિશાન પર મતદાન કરવાની વિનંતી કરવા માટે લોકસંપર્કમાં નરેન્દ્રભાઈ પ્રત્યેના લોકોની લાગણી જોવા મળે છે, ઉત્સાહ જોવા મળે છે. અત્યારે પ્રશ્નો કોઈ નહીં, માત્ર ને માત્ર લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈના સભા મજબૂત કરવા માટે લોકોમાં ઉત્સાહ. આપ જોઈ રહ્યા છો કે અહીંયા પદયાત્રાના માધ્યમથી લોકોનો સંપર્ક કરી અને વધારેમાં વધારે મતદાન કઈ રીતે થાય એવા પ્રયત્ન કર્યા. સુરતના પલસાણાના તાતીથૈયામાં આગ લાગવાની ઘટના બની હતી. તાતીથૈયામાં આવેલ જય ઇન્ડસ્ટ્રીઝમાં આગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બારડોલી, પલસાણા અને એસએમસી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવી હતી. આગ લાગવાથી 5 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ફાયર ફાઇટર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જામનગરના ખોડિયાર કોલોનીમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી અને ત્યારે આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનામાં ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. રહેણાંક મકાનમાં આગ લાગતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને ત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કેરીની સિઝનના પ્રારંભની સાથે જ જામનગરમાં કેરીની આવક જોવા મળી રહી છે. જામનગરમાં ગીર સોમનાથ પંથકમાંથી કેસર કેરી આવે છે, જેની આવક થતાં જ હાલ દરબારગઢ વિસ્તારમાં મોટી સંખ્યામાં કેરીનું વેચાણ થઈ રહ્યું છે. કેરીની સારી આવકને લઈને હાલ કેરીના ભાવમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો સિઝનની પ્રારંભમાં જ કેરી 200 થી લઈને 300 રૂપિયા કિલોના ભાવે વેચાતી હતી, જેમાં હવે કેરીની આવક વધતા ભાવ ઘટી રહ્યા છે. અત્યારે જામનગરમાં 120 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીના ભાવમાં કેરીનું વેચાણ થાય છે. કેરીનો ભાવ ઘટતા વેપારીઓને પણ સોનેરી આશા જાગી છે અને કેરીની લેવાયેલી વધુ જોવા મળી રહી છે. તો આગામી સમયમાં પણ કેરીના ભાવ ઘટે તેવું વેપારી જણાવી રહ્યા છે. હજુ ગીર સોમનાથ ઉપરાંત નવસારી અને કચ્છ, પોરબંદરની કેરીની જેમ જેમ આવક વધશે તેમ કેરીના ભાવ ઘટશે. કેસર ને હાપુસ કેરીના ભાવ ગગડતા સારો વેપારનો માહોલ દેખાતા છેલ્લા 30 વર્ષથી શાક માર્કેટમાં કેસર ને હાપુસ કેરીનો વેપાર કરતા આ વર્ષે
કેરીના તદ્દન ભાવ વધારે હોવા છતાંય કેરીની માંગ બહુ છે અને છેલ્લા અઠવાડિયામાં કેરીની બજાર ડાઉન થતા રત્નાગીરી હાપુસ સારા માઇલો 150 રૂપિયા અને બેંગ્લોરી હાપુસ 120 રૂપિયામાં સુપર ગ્રાહકોને ખાવા મળે છે. કેસર કેરીના આ વર્ષે ઓછા પાકના હિસાબે થોડાક ભાવ વધારે હોવાના હિસાબે કેસર સારા માઇલો બોક્સ 1200 રૂપિયા મળે છે. કેસર તલાલા ગીરમાંથી આવે છે અત્યારે તો, અને આવતા દિવસોમાંથી વલસાડની એ કેસર ચાલુ થઈ જશે. મારો કેસર કેરી મારી હાપુસ કેરી જુનાગઢ તાલારા ગીરથી આવે છે. ભાવ જે 120 રૂપિયા, કેસર જે 150 રૂપિયા, 150 રૂપિયા. ને પબ્લિક વધારો છે. બે જાતનો માલ છે, હાપુસ છે, કેસર છે, તાલારા ગીરની છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.